નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. મારી સાથે છે નિર્જરા અને આજે અમે તમારા માટે 300 થી વધારે એવા વાક્યો લઈને આવ્યા છીએ કે આ 300 વાક્ય તમે બોલતા થઈ ગયા તો ખરેખર અંગ્રેજી ભૂકા કાઢી નાખે એવું બોલી શકો. થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. ઓકે, તો આજે શરૂઆત કરીએ આજના સરસ મજાના 300 સેન્ટેન્સની. હું ગુજરાતી બોલીશ અને હું ઇંગ્લિશ બોલીશ. હા, અંગ્રેજીની ક્વીન. ઓકે, તો એ મતલબ કે ઇંગ્લિશમાં બોલશે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી બધાને શેર કરી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ. હા મૂકી દેજો. એટલું કરી દો. ઓકે, કરી દીધું. તો હવે શરૂઆત કરીએ છીએ આપણા સેશનની. પરંતુ એની પહેલા 15 દિવસમાં ઇંગ્લિશ બોલતા શીખો એવી એક સિરીઝ અને એનો પહેલો દિવસ હશે 22 તારીખે. કેટલી તારીખે? 22 તારીખે. ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી જે બીજી ચેનલ છે ને એમાંથી. તો ખાસ એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ફર્સ્ટ ડે આવો રહેશે અને ઓનલી પ્રેક્ટિસ હશે. ગ્રામર બામર એક્સપ્લેનેશન ખાઈ નહીં, ઓનલી છે ને બોલવાનું જ રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, ચાલો હવે આપણે આપણું મિશનની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા સેન્ટેન્સ, પહેલું સેન્ટેન્સ જોયું? સૌથી પહેલા પહેલું સેન્ટેન્સ, હું રોજ વહેલો ઉઠું છું. I wake up early every day. ઓકે, થોડીક સ્પીડમાં સોરી ઊંચા અવાજે બોલજે એટલે આ લોકોને સાંભળી શકે ઓલા સની દેઓલના અવાજમાં. ઓકે, એટલું બધું નહીં પાછું. તેને ગઈકાલે મને ફોન કર્યો હતો. He called me yesterday. ઓકે, ધ્યાન રાખજો. એટલે સ્પીડમાં નથી કીધું. He called me yesterday. બધાને સમજાવવું જોઈએ ને. ઓકે, ચલો. હું હવે કામ કરી રહ્યો I છું. am working now. ઓકે, પણ પહેલા મારું સેન્ટેન્સ પૂરું થવા દેવાનું, પછી તારું બોલ. ઓકે, ચલો. તેણે હજુ સુધી કામ પૂરું કર્યું નથી. She has not finished the work yet. યસ, she has not finished the work yet. તો હંમેશા તમે જુઓ, દરેક સેન્ટેન્સ તમે જોશો ને તો તમને એવું થશે કે યાર આપણે આવા તો ગુજરાતીમાં રોજ બોલીએ છીએ, બટ એને આપણે ઇંગ્લિશમાં બોલીએ તો. હવે ધ્યાન રાખવાનું, તમારી સાથે સાથે પ્રેક્ટિસ કરવાની જ છે. જેવું મારું ગુજરાતી સેન્ટેન્સ પૂરું થાય એવું જ્યારે નિર્જરા બોલે છે ત્યારે એની સાથે સાથે તમારે પણ બોલતું રહેવાનું છે. ઓકે, ચલો. એના પછી છે અમે કાલે ફિલ્મ જોવા જાશું. We will go to watch a movie tomorrow. યસ, we will watch. અહીં બેઠો નહીં Do not sit here. અથવા તો અહીંયા બેસતો નહીં, અહીંયા બેઠા ન રહ્યો તો ડુ નોટ અથવા તો ડોન્ટ સિટ હિયર એ કહી શકો તમે. કૃપા કરીને દરવાજો બંધ કરો. Please close the door. ઓકે, શું તે અંગ્રેજી બોલી શકે છે? Can he speak English? ઓકે, હવે કદાચ છે ને આ લોકોને આટલા બધા દેખાતા, હા મતલબ થોડીક સમજી ગઈ. ઓકે, એના પછી છે હું આજે બહાર જઈ શકતો નથી. I cannot go out today. ઓકે, તેઓ ગઈકાલથી જ રાહ જોઈ રહ્યા છે તમારી. They have been waiting since yesterday. યસ, તો ધ્યાન રાખવાનું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો ત્યારે they have been waiting since yesterday. શું તમે મને મદદ કરશો? Will you help me? ઓકે, તે દર રવિવારે મંદિરે જાય છે. She goes to the temple every Sunday. યસ, she goes to. એના પછી છે હું અત્યારે ચા પી રહ્યો છું. I am drinking tea now. ઓકે, તે સમયે વરસાદ પડી રહ્યો હતો. એ સમયે વરસાદ પડી રહ્યો It હતો. was raining at that time. યસ, it was raining. અમે પહેલેથી જ ખાવાનું ખાઈ લીધું છે. We have already eaten the food. ઓકે, તું આવતીકાલે અહીંયા આવીશ. Will you come here? પ્રશ્ન નથી. શું તું આવતીકાલે આવીશ તો will you થાય. હા, તું આવતીકાલે અહીં આવીશ. Will you? No નહીં. આવે. You will come here tomorrow. હા, ઘણીવાર આપણને એવું લાગે કે તું આવતીકાલે અહીં આવીશ તો ક્વેશ્ચન જેવું લાગે. પ્રશ્ન પૂછવા હાટુ will you અપાય ને. હા, ઓકે, બટ યુ વિલ કમ હિયર ટુમોરો. હું તને કહેતો હોય, કહેતી હોય તો ઈ કહેતી હોય ને, હું તો કહેતો હોય. અચ્છા, મારે તને કેવું હોય કે આવતીકાલે તું અહીં આવીશ હા. તો એ મેં તને Will you? નહીં, યુ વિલ કમ હિયર. You will પણ હું come. તને એમ હા. કહું તું આવતીકાલે અહીંયા આવીશ તો વિલ યુ વાળું થશે. રેડી? હા, જોકે ખબર જ છે બટ ઓલું કહેવાય ને તું આવતીકાલે આવીશ, પ્રશ્ન જેવો જ લાગે સેન્ટેન્સ. એટલા માટે ભૂલ ન થાય. મારે આજે છે ને વધારે મહેનત કરવી પડશે. I will have to work harder today. ઓકે, શું હું અંદર આવી શકું છું? May I come in? તેને સાચું બોલવું જોઈએ. He should speak the truth. ઓકે, હું તને ભૂલી શકીશ નહીં. I will never forget you. યસ, એના પછી છે શું તે હવે સૂઈ ગયો છે? Has he gone to sleep now? ઓકે, અમે બહુ ખુશ હતા.
We were very happy. તે રોજ કસરત કરે છે. He does exercise daily. હું આ પુસ્તક વાંચી રહ્યો છું. I am reading this book. યસ. ઓકે, એના પછી તેણે નિયમો તોડ્યા નહોતા. She did not break the rules. શું તેઓ આવતીકાલે આવશે? Will they come tomorrow? મને હવે જવું જ પડશે. I must go now. અહીં અવાજ ન કરો. Do not make noise here. યસ, અહીંયા અવાજ ન કરો તો શું થશે? ડુ નોટ મેક નોઇઝ હિયર. કૃપા કરીને થોડી રાહ જુઓ ને. Please wait for some time. તે પહેલા અહીં કામ કરતો હતો. He used to work here before. ઓકે, હું આ કામ કરી શકું છું. I can do this work. શું તને આ વાત સમજાઈ ગઈ? Did you understand this matter? ઓકે, એના પછી તેઓ અત્યારે ઘર બનાવી રહ્યા છે. They are building a house now. યસ, એના પછી તેને મને જોવા આવવું હતું. He was supposed to come to see me. ઓકે, અમે ક્યારેય જૂઠું બોલતા નથી. ખોટું બોલવાનું એ આપણું કામ નહીં, આપણામાં આવે જ નહીં ને. We never tell lies. ઓકે, શું તે કાર ચલાવી શકે છે? Can she drive a car? ઓકે, એના પછી હું આજે ખુશ નથી. I'm not happy today. ઓકે, તે લાંબા સમયથી અહીં રહે છે. He has been living here for a long time. ઓકે, શું તમે તૈયાર છો? Are you ready? ઓકે, મારે આ કામ આજે જ પૂરું કરવું છે. I have to finish this work today. ઓકે, એના પછી તું મને ફરી ફોન કર. Call me again. ઓકે, તેને મારી વાત સાંભળી નહીં. He did not listen to me. ઓકે, જો તમને ગમે તો કહેજો. If you like it, let me know. ઓકે, હું દરરોજ સમાચાર વાંચું છું. I read the news every day. ઓકે, એના પછી શું તે આજે મોડો આવશે? Will he come late today? તેણે ગઈ રાતે ભોજન બનાવ્યું હતું. She cooked dinner last night. હા, તેણે એટલે તેને, મતલબ તેણી, એના માટે. અમે અત્યારે પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છીએ. We are preparing for the exam now. ઓકે, તેને હજી સુધી જવાબ આપ્યો નથી. He has not replied yet. યસ, he has not replied yet. yet એટલે હજુ સુધી. હું કાલે તને મળીશ. I will meet you tomorrow. અહીં દોડશો નહીં. Do not run here. કૃપા કરીને સત્ય બોલો, સાચું બોલો. Please speak the truth. શું હું તમને કંઈ પૂછું? May I ask you something? ઓકે, મે આઈ આસ્ક યુ સમથિંગ? તેને વધુ મહેનત કરવી જોઈએ. She should work harder. ઓકે, હું આ વાત માનતો જ નથી. આપણે એ માનતા જ નથી ભાઈ. I do not believe this. શું તમે ક્યારેય દિલ્હી ગયા છો? Have you ever been to Delhi? ઓકે, તેઓ ત્યારે ટીવી જોઈ રહ્યા હતા. They were watching TV then. ઓકે, તે દરરોજ સમયસર આવે છે ભાઈ. He comes on the time every day. ઓકે, હું અત્યારે તને સમજાવી રહ્યો છું. I am explaining to you now. ઓકે, તેણે ખોટું ન કહ્યું. She did not say anything wrong. ઓકે, અમે આ પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. We have completed this project. ઓકે, શું તમે આવતીકાલે ફ્રી હશો? Will you be free tomorrow? મારે આજે વહેલું સૂવું પડશે. I will have to sleep early today. શું હું બારી ખોલી શકું છું? Can I open the window? ઓકે, તેને દવાઓ લેવી જ જોઈએ. બીમાર છે તો તેઓને દવા લેવી જ જોઈએ. He must take the medicine. ઓકે, હું તારી મદદ કરીશ. I will help you. શું તે અત્યારે ઘરે છે? Is he at home now? અમે ત્યારે બહુ થાકી ગયા હતા. We were very tired then. ઓકે, તે રોજ નવો શબ્દ શીખે છે. રોજ એટલે રોજ નવો શબ્દ શીખે છે. She learned a new word every day. યસ, શી લર્ન્સ અ ન્યૂ વર્ડ એવરી Every ડે. day. હું આ ફિલ્મ જોઈ રહ્યો છું. I am watching this movie. તેણે મને જવાબ આપ્યો ન હતો. He did not answer me. ઓકે, શું તેઓ આજે આવશે? Will they come today? મને આ કામ કરવું જ પડશે. I must do this work. અહીં ઊભા ન રહો. Do not stand here. કૃપા કરીને મને માફ કરો ને. Please forgive me. ઓકે, તે પહેલા ઘણું મુસાફરી કરતો હતો. He used to travel a lot before. ઓકે, હું અંગ્રેજી સારી રીતે બોલી શકું છું. I can speak English well. યસ, શું તને મારી વાત યાદ છે? Did you remember what I said? આપણે આ બોલતા હોય ને, તને મારી વાત યાદ છે મેં કીધી હતી? તો ડુ યુ રિમેમ્બર વોટ આઈ સેડ? ઓકે, તેઓ અત્યારે ઓફિસ જઈ રહ્યા છે. They are going to the office now. ઓકે, તેને સમય પર પહોંચવું હતું. He was supposed to arrive on time.
અમે હંમેશા નિયમો પાડીએ છીએ ભાઈ, આપણે તોડતા જ નથી. We always follow the rules. ઓકે, એના પછી જો તમારે પણ પરફેક્ટ અંગ્રેજી શીખવું છે, બેઝિક થી શીખવું છે અને મસ્ત મજાની રીતે મારા ઓફલાઈન ક્લાસનો માહોલ જે હું ઓફલાઈનમાં ભણાવું છું એ જ લેક્ચરથી તમારે અંગ્રેજી શીખવું છે, એમાં શીખી લીધું એટલે વાર્તા થઈ ગઈ પૂરી. એના માટે આપણે ટૂંક સમય પહેલા જ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ લોન્ચ કરેલો હતો, જેમાં ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળશે. બેઝિક થી શરૂઆત છે, જેમાં પીડીએફ્સ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ, એવરીથિંગ યુ વિલ ગેટ ફ્રોમ ધીસ કોર્સ. તો ખાસ આ 1999 રૂપિયા જ પ્રાઇસ છે આખા કોર્સની, 1 વર્ષ સુધી તમને મળશે. નંબર તમને આપેલો 9722729392 ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અધરવાઇઝ તમે આ જે એપ્લિકેશન છે ને વિજય નાકિયા ભાઈની ગુરુ ઓફ ગુજ્જુ વાળી, એને તમે ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ લાઈક અસ તો ધેન યુ હેવ ટુ સબસ્ક્રાઇબ ધીસ કોર્સ. ઓકે, ચાલો આગળ વધીએ. શું તે ગાડી ચલાવી શકશે? Will she be able to drive the car? ઓકે, હું આજે બહાર જવાનું નથી ભાઈ, આપણો કોઈ પ્લાન નથી બહાર જવાનો. I'm not going out today. ઓકે, તે ઘણા વર્ષોથી અહીં કામ કરે છે. He has been working here for many years. ઓકે ઓકે, શું તમે મને ઓળખો છો? Did you know me? ઓળખો છો, ઓળખતા હતા એમ નહીં, ઓળખો છો. ડુ યુ નો મી? Do you know યસ, me? ઓળખતા હતા તો ડીડ યુ નો મી આવશે. શું તમે જાણતા હતા તો ડીડ યુ નો. ઓકે, એના પછી મારે આ ફાઇલ આજે જ મોકલવી છે, તમે ગમે એ કરો, મારે આજે જ મોકલવી છે. I have to send this file today. તું હવે આરામ કર, Take rest now. હું સવારે વહેલો દોડવા જાઉં છું. I go for a run early in the morning. ઓકે, આઈ ગો ફોર રન early in the morning. શું તું આજે મને મળવા આવીશ? Will you come to meet me today? ઓકે, એના પછી તેણે ગયા વર્ષે નવી નોકરી મેળવી હતી. He got a new job last year. ઓકે, અમે અત્યારે ઘરે પાછા ફરી રહ્યા છીએ. We are returning home now. ઓકે, તેણે હજી સુધી સત્ય કહ્યું નથી, સાચું કીધું જ નથી. બોલો કેટલું કીધું તો નથી કીધું. He has not told the truth yet. ઓકે, હું આવતીકાલે આ કામ પૂરું કરીશ. I will finish this work tomorrow. ઓકે, હું આ વાત ભૂલી ગયો છું. I have forgotten this matter. ઓકે, શું તમે પહેલા અહીં આવ્યા છો? Had you come here before? સોરી, આવ્યા હતા એવું છે તો હેડ યુઝ આવશે. રેડી. કભી કભી ऐसे बड़े बड़े देशों में से छोटी छोटी बातें होती रहती है. ઓકે, તેઓ ત્યારે ગીત સાંભળી રહ્યા હતા. They were listening to song then. ઓકે, તે દર અઠવાડિયે છે ને દાદાને મળવા જઈશ. She goes to meet her grandfather every week. યસ, હું અત્યારે પુસ્તક લખી રહ્યો છું. I am writing a book now. તેણે મને ખોટો સમજ્યો નહોતો. He did not misunderstand me. અમે પહેલેથી જ ટિકિટ બુક કરી લીધી છે. We have already booked the ticket. શું તમે આજે રાત્રે રોકાશો? Will you stay tonight? ઓકે, એના પછી મારે આજે મોડા સુધી જાગવું પડશે. I will have to stay awake till late today. શું હું તમારું નામ જાણી શકું? May I know your name? તેને પોતાની ભૂલ સ્વીકારી જ જોઈએ ભાઈ, હવે તો સ્વીકારી જ જોઈએ. He must accept his mistake. હું તને કાલે જવાબ આપીશ, તને કાલે જવાબ આપીશ. I will reply to you tomorrow. ઓકે, શું તે હવે તૈયાર છે? Is he ready now? ઓકે, અમે ત્યારે બહુ વ્યસ્ત હતા ને એટલે તમારો ફોન નતો પડ્યો. અમે ત્યારે બહુ વ્યસ્ત હતા. તો એનું થશે we were very busy then. ઓકે, તે દરરોજ અખબાર મતલબ કે છાપું વાંચે છે. He reads the newspaper every day. ઓકે, હું આ વિષય શીખી રહ્યો છું. I am learning this subject. ઓકે, એના પછી છે તેણે મને કંઈ કહ્યું નહોતું. She did not tell me anything. ઓકે, શું તેઓ કાલે મળશે? Will they meet tomorrow? ઓકે, મારે તને આ વાત કહેવી જ પડશે. I must tell you to this. ઓકે, અહીં ધૂમ્રપાન ન કરો. Do not smoke here. ઓકે, એના પછી છે કૃપા કરીને થોડી મદદ કરશો. Please. સોરી, કરો એમ. Please help a little. ઓકે, તે પહેલા અહીં રહેતો હતો. He used to live here before. ઓકે, હું આ સમસ્યા હલ કરી શકું છું. I can solve this problem. I can solve the problem. Okay, don't worry about this. શું તું મને સાચું કહે છે? શું મને સાચું કહે છે તું મને? Are you telling me the truth? ઓકે, એના પછી હું આજે બહુ થાકેલો નથી, તમ તારે વાંધો નથી. I'm not very tired today. ઓકે, તે ઘણા સમયથી મને ઓળખે છે, ઘણા સમયથી મને ઓળખે છે. He has known me for a long time. ઓકે, શું તમે મારી મદદ કરશો? Will you help me? મારે આ નિર્ણય આજે જ લેવો છે.
I have to take this decision today. ઓકે. તું હવે આગળ વધ. Move ahead now. હું દર સાંજે ચાલવા જાઉં છું. I go for a walk every evening. ઓકે. શું તે આજે કામ પર આવશે? Will he come to work today? તેણે ગઈકાલે સચોટ જવાબ આપ્યો નહોતો. He gave the correct answer yesterday. યસ હી ગેવ. એના પછી અમે હવે બેઠક શરૂ કરી રહ્યા છીએ, મતલબ મીટિંગ શરૂ કરી રહ્યા છીએ. તો We are starting the meeting now. તેણે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. કેરુના વાતો કરે છે પણ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. Nothing. He has not taken a decision yet. યસ. હું આવતીકાલે તને ફોન કરીશ. I will call you tomorrow. અહીં વાતચીત ન કરો, અહીંયા વાતચીત ન કરો. Do not talk here. ઓકે. એના પછી જો અંગ્રેજીમાં વાત કરવી હોય તો પાછી સ્પોકન ઇંગ્લિશની જે આપણી બુક છે દેવ સત્ય બુક, હજી સુધી પરચેસ નથી કરી તો કરી લ્યો. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો, કોલ કે મેસેજ કરીને તમે ત્યાંથી આ દેવ સત્ય બુક મંગાવી શકો છો. એકદમ ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાની બેસ્ટમાં બેસ્ટ બુક છે આ. અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જ્યાં તમને પ્રેક્ટિસનો ખજાનો ભરપૂર રીતે મળવાનો છે. તો 299 રૂપિયા એમની પ્રાઇસ છે. બટ આ નંબર તમને આપ્યો, એની ઉપર કોલ કરીને પહેલા માહિતી લઈ લેજો. ઓકે, ચાલો. કૃપા કરીને મને સમય આપો. Please give me some time. શું હું અહીં બેસી શકું? May I sit here? તેને વધારે ધ્યાન આપવું જોઈએ. પરીક્ષા આવે તેને વધારે ધ્યાન આપવું જોઈએ. She should pay more attention. હું આ વાત સાથે સહમત નથી. I do not agree with this. ઓકે. શું તમે ક્યારેય આ પુસ્તક વાંચ્યું છે? Have you ever read this book? તેઓ ત્યારે બસની રાહ જોઈ રહ્યા હતા. They were waiting for the bus then. તે દર સોમવારે યોગ કરે છે. He does yoga every Monday. ઓકે. હું અત્યારે તને મદદ કરી રહ્યો છું. I am helping you now. ઓકે. તેણે મને કોઈ મુશ્કેલી આપી નહોતી. She did not give me any trouble. ઓકે. અમે પહેલેથી જ આયોજન કરી લીધું છે. We have already planned it. ઓકે. શું તમે આજે સાંજે આવી શકશો? Will you be able to come this evening? ઓકે. મારે આજે જ આ કામ પૂરું કરવું પડશે, નહીતર બોસ ખારા થાય. I will have to finish this work today. ઓકે. એના પછી શું હું આ ફાઇલ જોઈ શકું? Can I see this file? તેને નિયમો માનવા જ પડશે. He must follow the rules. હું તારા વાત પર વિશ્વાસ રાખું છું. I trust your words. ઓકે. શું તે અત્યારે ઓફિસમાં છે? Is he in the office now? ઓકે. એના પછી અમે ત્યારે સાચા હતા. We were right then. ઓકે. તે દરરોજ સમયસર સૂઈ જાય છે. She goes to sleep on time every day. હું આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છું. I'm looking for the answer to this question. તેણે મને સાચી માહિતી આપી નહોતી. He did not give me the correct information. ઓકે, ચાલો. શું તેઓ આવતીકાલે પ્રવાસે જશે? Will they go on a trip tomorrow? ઓકે. મને આ સત્ય સ્વીકારવું જ પડશે. I must accept મારે this truth. મતલબ મને નહીં, મારે આ સત્ય સ્વીકારવું જ પડશે. તો આઈ મસ્ટ એક્સેપ્ટ ધીસ ટ્રુથ. અહીં કચરો ન ફેંકો. Do not throw garbage here. ઓકે. ગાર્બેજ બોલે તો કચરો. કૃપા કરીને શાંતિ રાખો ને. Please keep silence. એના પછી તે પહેલા અહીં ભણતો હતો. He used to study here before. ઓકે. હું આ કાર્ય પૂરું કરી શકું છું. I can complete this work task. વર્ક ઓર ટાસ્ક તમે કહી શકો. શું તને આ વાત પર વિશ્વાસ છે? Do you believe this? તેઓ હવે ચર્ચા કરી રહ્યા છે. હવે મતલબ અત્યારે તેઓ ચર્ચા કરી રહ્યા They છે. are discussing now. ઓકે. એના પછી છે તેને મને મળવું છે. He was wanted to meet me. ઓકે. તેને મળવું હતું. તેને મળવું હતું. તેને મને મળવું છે તો he wants to meet me થાય. બરોબર? આ તો મળવું હતું તો he wanted to meet, અથવા તો past tense હોય તો તમે મતલબ પેસિવ વોઇસ નું વાક્ય હોય તો he was wanted to meet me, એ રીતે તમે કહી શકો. બટ અહીંયા આખું સેન્ટેન્સ he wanted to meet me, તેને મને મળવું હતું, આ સેન્ટેન્સ આવી રીતના થશે. ઓકે. અમે હંમેશા એકબીજાની મદદ કરીએ છીએ. We always help each other. ઓકે. શું તે આ જવાબ આપી શકશે? Will he be able to give this answer? હું આજે મોડો થવાનો નથી. I'm not going to be late today. ઓકે. એના પછી તે ઘણા સમયથી અહીં ભણે છે. He has been studying here for a long time. શું તમે મારી વાત સાંભળી? Did you listen to me? મારે આ કામ આજે જ શરૂ કરવું છે. I want to start this work today. તું આગળ ધ્યાન આપ. Pay attention ahead. ઓકે. એના પછી પૂરા વેરી ગુડ. તો જે આ 300 જે સેન્ટેન્સીસ હતા એ કમ્પ્લીટ થયા.
બટ 15 દિવસનો સ્પોકન ઇંગ્લિશનો ફ્રી કોર્સ સોમવારથી શરૂ થવાનો છે અને કાલે સન્ડે છે એટલે કાલે 2 સન્ડેના લેક્ચર પણ હશે. એક 10:30 વાગે હશે અને એક 12:30 વાગે હશે. સન્ડે સ્પેશિયલ ક્લાસ સાંજે તો હશે જ 8 વાગે 9 વાગે, તો બંને લેક્ચર અટેન્ડ કરજો. અને સોમવારથી જે સિરીઝ શરૂ થવાની છે એ ગુરુ ઓફ ગુજ્જુ નામની જે યુટ્યુબ ચેનલ છે તેમાંથી થવાની. સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુક પર તેમજ વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. આ નંબર ઉપર એક મેસેજ કરી દેશો એટલે તમને મળી જશે. ઇન્સ્ટાગ્રામને પણ તમે એક હજી સુધી નથી ફોલો કરતા તો કરી દેજો. અને એક અહીંયા પણ ફેસબુકનું પેજ છે એમાં પણ જોઈન કરી દેજો. અને એક એન્જુનું પણ એક છે સરસ મજાનું, શું છે ઇન્સ્ટાગ્રામ પેજ, શું એનું નામ છે? એનું નામ છે ક્રેઝી ગર્લ એન્જુ. ક્રેઝી ગર્લ એન્જુ. મારી રીલમાં પણ કોલેબોરેશનમાં હશે તો ફોલોનું બટન એમને પણ દબાવી દેજો. ઓકે, તે પણ બહુ સારા વિડીયોઝ બનાવે છે. સી ઇઝ ક્વીન ઓફ ઇંગ્લિશ અને ઇંગ્લિશના ઘણા બધા લેક્ચર્સ મારી સાથે હોય છે, તો તમે એમને પણ ફોલો કરી શકો છો. તો ક્રેઝી ગર્લ એન્જુ ફોલો કરી દેજો. ઓકે, તો થેન્ક યુ સો મચ. અને આજના આપણા જે 300 જે સેન્ટેન્સીસ હતા એ કમ્પ્લીટ થઈ છે. આઈ હોપ કે મજા આવી છે. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.